બસ જોતા 3:30 વાગ્યા હવે ખબર નહીં ઊંઘ જ નથી આવતી 8 વાગ્યા ને આપણે વિરામગાન ક્રોસ કરીને આપણે બ્રેક લીધો અહીંયા. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આવે આપણે થઈ ગયા રેડી સિટીમાં જવાનું અમદાવાદ. તો જોઈ ક્યાં ક્યાં જઈ રહ્યા. મોલમાં જવાનું વિચારે એક, બાકી તો આપણા જૂના ભાઈબંધને મળવાનું વિચારે જૂની ઓફિસ વાળા. તો બધાને મળી પછી મોલમાં જઈ ને પછી આજે રાતે બહાર જમવાનું વિચારે આપણે. તો જોઈ ક્યાં જઈ રહ્યા બહાર જમવા. તો ગાઈસ આપણે પહોંચ્યા અહીંયા આપણી જૂની ઓફિસે એક ભાઈબંધને મળવા માટે. આપણા થોડું કામ હતું એની જોડે એટલે કામ પતાવી લઈએ આપણે. ભાઈ વિજયભાઈ કેમ છે? કેમ બોલો? મજામાં? કેમેરાને તમે ઓળખી ગયા છો ને, આપણું બ્લોગિંગ ચાલુ છે. ગાઈસ આપણે વિજયભાઈને અને ભૂપેશભાઈને મળી લીધું. તો હવે જઈ રહ્યા પાછા આપણે ક્યાંક જોશું બહાર સિટીમાં બીજે. મજા આવી ગઈ ઘણા દિવસ પછી મળ્યા એટલે. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા મોલમાં. હાલુકાર ત્યાં જઈ બેસી જોઈશું. તો આપણે પહોંચીએ અહીં મોલની પાર્કિંગમાં. બાઇક પાર્ક કરી દીધી અહીંયા. તો જઈ ઉપર. તો આપણે મોલની અંદર પહોંચીએ અહીં. તો એમ જ આટાફેરી કરી રહ્યા બે. અહીંયા તો બે મોલ છે ને અહીંયા. તો એમાં એક મોલમાં હમણાં એકવાર ગેમ ઝોન ઉપર જોતા હોય, પછી જશું બીજા મોલમાં. ત્યાં ઉપર ફૂડ કાઉન્ટર છે, ત્યાં ઉપર મસ્ત મજાને બેસી જશું. જોજે હો જોજે. તો હવે આવી ગઈ આપણે બીજા મોલમાં. બાજુમાં જ છે ભેગો જોઈન્ટ એનમાં. તો એનમાં જઈ છેટ ઉપર ટોપ ઉપર. આપણે ફરતા ફરતા પહોંચ્યા અહીં શેક ટેન્કમાં. તો અહીંયા આપણે પહેલાં એકવાર ટ્રાય કર્યું હતું, તો હમણાં ટ્રાય કરી. બોલ શું જોઈશે? બોલ આયરું એટલું મેનુ હે. તો કહીશ આપણે આ મંગાવી રહ્યા કિટ છે કે એ મંગાવી રહ્યા આપણે ટ્રાય કરી. ને મારું આપણે મંગાવી રહ્યા ચોકો વેનીલા. થેન્ક યુ. ચલો તો આવી ગયો મારું આ ચોકો વેનીલા હે. કિશનનું કેરું આ કિટ છે કે તો ટ્રાય કરી કેવું હોય જોઈ. ચોકો વેનીલા આપણું સ્ટારબક્સ કોફી. આપણે ક્યારેક જશું સ્ટારબક્સ કોફીમાં. હમણાં તો ઉપર એટલે શું કહેવાય ચોકો વેનીલા પીને આવી ગયા આપણે. સ્ટારબક્સમાં આપણે ક્યારેક જશું. યુટ્યુબ હાલી જશે આપણું પછી. તો આપણે જઈ રહ્યા પાછા, કારણ કે આપણે થોડું કામ આવી ગયું એમરજન્સી એટલા માટે હવે પાછા. કારણ કે મોલમાં થોડુંક બેઠા ઉપર ફોન આવ્યો હતો એટલે પાછું જવું પડેલું આપણે. પહોંચ્યા બાઇક પાર્કિંગમાં. જ્યારે લેટ થતું હોય ત્યારે જ બધા સિગ્નલ આપણે નડે. 5 સિગ્નલ નડે આપણે 5. ટ્રાફિક એટલી વધારે. તો ગાઈસ આપણે પહોંચ્યા એ રૂમમાં ને આપણે મોલમાં બધે જીતા આવ્યા. વળી પાછા અહીંયા અમદાવાદ શું કે મંદિરે પહોંચી આવ્યા. તો હવે રાતના જમવાનું વળી એમ થતું હતું બહાર જશું. તો વાંધો નહીં, આપણે ભાઈબંધને આપણે ફોન કરે તો તે કહેશો તો હું ગાડી લઈને આવીશ. આપણે એની ગાડીમાં જશું રાતે જમવા. તો હમણાં આપણું કામ પતાવી લઈએ. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા બહાર અમદાવાદ પાછા સિટીમાં. એ ભાઈબંધ જોડે ભાઈબંધ આવ્યો, ફોન આવ્યો તો હમણાં આવી જાઓ. તો આપણે જઈએ સિટીમાં નાસ્તો પાણી કરવા માટે કે જોઈ શું થાય આગળ. तूने क्या किया मैंने बंद राखी ने. ગાઈસ આપણે રૂમમાં પહોંચ્યા હવે ને મસ્ત મજા આવી ગઈ. રાત નાઇટ આઉટ થઈ ગયો હતા અમદાવાદમાં આપણું નાનું એવું એક લાઈવ સિંગિંગ હતું. એ કેફેમાં ગયા. એકદમ એવી મજા આવી ગઈ. આપણે બ્લોગ ન કરીએ કેમ, કારણ કે થોડીક પ્રાઇવસી મેન્ટેન રાખીએ આપણે એ ભાઈબંધની. આપણા ભાઈ હતા એનું આપણે ફેસ રિવીલ નથી કર્યું, બધું બ્લર કરી દીધું આપણે. પણ વાંધો નહીં, કારણ કે એ થોડી પ્રાઇવસી મેન્ટેન કરવાની હતી આપણે એટલે. તો હમણાં ટાઈમ જો કેટલા વાગ્યા? 1:48. 2 વાગવા આવ્યા છે. 2 વાગ્યા હવે આપણે રૂમમાં પહોંચ્યા અહીં. તો બસ હવે ફ્રેશ થઈ જઈ, કરી આરામ ને સવારે પાછું વહેલું ઉઠવું આપણે, કારણ કે બાઇક લઈને પહોંચવું આપણે કચ્છ તરફ. આપણે વ્લોગ ઓછો કર્યો પણ એન્જોય ફૂલ કર્યું, મજા આવી ગઈ. બસ જોતા 2:30 વાગ્યા હવે ખબર નહીં ઊંઘ જ નથી આવતી. લેટ થઈ ગયું એટલે થોડી ઊંઘ નથી આવતી. હવે થોડું આડા પડી એટલે ઊંઘ આવી જાય. તો હમણાં સેવાનો ટાઈમ થશે પાછું નીચે હમણાં. તો સેવામાં તો નહીં જઈએ હવે આપણે. તો આરામ કરી પછી સવારે નિરાંતે જ નીકળશું આપણે ઊંઘ પૂરી કરીને, કારણ કે બાઇક ચલાવવાની
તો આપણે કચ્છમાં જવામાં હળવદ આપણે બ્રેક કરશું. તો કાલે હળવદ પહોંચશું આપણે, પછી એક દિવસ રોકાઈને પછી નીકળશું આપણે ઘરે જવાનું. દરરોજ તો જતા નથી આપણે બહાર, તો ક્યારેક ભાઈબંધ જોડે જઈએ એટલે ચાલી જાય. ગુડ મોર્નિંગ ગાઈસ, આપણે થઈ ગયા તૈયાર. વાગેરા 6:30. આપણે ફટાફટ નીકળી જઈએ ટાઈમ વેસ્ટ કર્યા વગર, કારણ કે ટ્રાફિક ન નડે સવારનો વહેલા, તો રસ્તો ફટાફટ કપાઈ જાય. તો પહોંચી સીધા હળવદ. હેલ્મેટ લીધું ને હોય તો ગાઈસ આપણે પેલો બ્રેક લીધો હોય પેટ્રોલ પુરાવા માટે. સવારના નીકળી ગયા અહીં આપણે. જોઈએ હળવદ પહોંચતે કેટલી વાર લાગે. 6:30 આપણે નીકળ્યા. ગાઈસ હમણાં આપણે બ્રેક લીધો એક નાનો એવો હોટલ કેસર કરીને છે આપણે ત્યાં કને. એમ જ બાઇક રાખી દીધી, અહીંયા બેગ રાખી દીધા થોડાક એમ જ ફ્રી થવા માટે. એમ જ બાકી નાસ્તા પાણી તો કરવો નથી. આપણે સવારનો મસ્ત નાસ્તો કરીને નીકળ્યા હતા ઉમાંથી 8 વાગેરા ને આપણે વિરામગામ ક્રોસ કરીને આપણે બ્રેક લીધો અહીંયા. હળવદ કેટલા કિલોમીટર રહ્યું અહીંયાથી? ખબર નહીં હવે. આપણે બપોર જમવા ટાઈમ પહેલા પહોંચવાનું હળવદ. ધીમે ધીમે જઈ રહ્યા આપણે 50-60 ની સ્પીડમાં. આપણે ચાવડ આપણે છે નહીં. જમવા ટાઈમ બપોરે પહોંચી જશું. તો આ હોટલમાં અહીંયા વજન કાંટો હોય. તો હાલ વજન જોઈએ યાર કેટલો હોય. ક્યાં દેખાડશે? કેટલો બતાવે? 56 કિલો છે વજન. એમ 63 કિલો તારો. એમ મારો જોઈએ કેટલો બતાવે? કેટલો હશે મારો? ગેસ કર. 60. ઓ વધારે થઈ ગયો ને. ચપ્પલ ઉતારો. હા 55 ની આજુબાજુ હશે. દેખાતું નથી કઈ. શું 54 જો 54 આ સાચું મારું સાચું બતાવે. શું મસ્ત વાદળછાયું વાતાવરણ. તડકો નથી લાગતો વધારે. ઠંડી હવા આવે ને નીકળી જાય. તડકો નથી એટલે પંથ કપાતો જાય ફટાફટ. ગાઈસ વ્લોગ ના ચક્કરમાં આપણે ટોપી પડી ગઈ. ટોપી પડી ગઈ હતી આપણી. મળી ગઈ ટોપી મળી ગઈ ગાઈસ. ઉતારી જ નાખી. હવે ટોપી ઉડે જ નહીં. આપણે પહોંચી આવ્યા માસીના ઘરે. થઈ ગયા ફ્રેશ આવીને જો હોઈ ગયા. હેલો ગાઈસ. હા કે થાકી રહ્યા બાઈકો ભાઈ ને એટલે આપણે મસ્ત હવે થોડુંક આરામ કરી જમશું. ગાઈસ આપણે આવી ગયા આપણા રૂમમાં ઉપર જમી કરીને. રૂમ છે આપણો બેડરૂમ. 2 દિવસ માટે આજની નાઈટ અને કાલની નાઈટ. પછી તો આપણે નીકળવાનું. પાછી ટ્રીપ કન્ટિન્યુ આપણી કચ્છ તરફ. કિશનભાઈ આપણી સુવાની વ્યવસ્થા કરેલા, બેડ સાફ કરેલા. પછી આપણું લેપટોપનું કરશું સેટઅપ ને કરશું એડિટિંગ ચાલુ. એડિટિંગ પછી કરશું. પેલો પંખો ચાલુ કર ક્યાંથી થાય તો ભણે. અરે વાહ વાહ. હા એમ આપણા લેપટોપનું સેટઅપ થઈ ગયું. તો આપણું એડિટિંગ કરી ચાલુ હવે. Many hours later. તો ગાઈસ આપણી એડિટિંગ થઈ ગઈ કમ્પ્લીટ ને 11:30-12 વાગ્યા. કરી આરામ. આપણે વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.